રાજકોટ શહેરની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ 15 દિવસ બાદ તંત્ર દ્વારા જેમ રાતે ધાડ પાડવા જતા હોય એ રીતે રાતે અલગ અલગ વિસ્તારોમાં રાજકોટમાં 13 જેટલા મંદિરોનું ડિમોલેશન કરવામાં આવેલું। એમાં સૌથી વધારે હનુમાન દાદાના મંદિરો હતા અને રાજકોટની જનતાને, ધર્મપ્રેમી જનતાને ક્યાંક ને ક્યાંક આસ્થાની ઠેસ પહોંચે એવી રીતે અમને પણ પહોંચી હતી। અમને પણ જ્યાં લોકોએ ફોન કર્યા ત્યાં અમે જગ્યા સ્થળે ગયા હતા। એટલે ભારતીય જનતા પાર્ટીનું શાસન રાજકોટ મહાનગરપાલિકામાં પણ છે, ગુજરાતમાં પણ વર્તમાન ભારતીય જનતા પાર્ટી છે ને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। તો ક્યાંય ને ક્યાંય ડિમોલેશન કરતા પહેલાં ધર્મગુરુઓ સાથે ચર્ચા થવી જોઈએ। કોઈ પણ ધર્મનું મંદિર હોય એનું ડિમોલેશન કરતા એમના ધર્મગુરુ સાથે ચર્ચા થવી જોઈએ, સોસાયટીના રહીશો સાથે ચર્ચા થવી જોઈએ, પછી ડેવલપમેન્ટ માટેની વાત હોય તો આગળ વધવું જોઈએ। પણ આ તો જાણે કે કોઈને ખ્યાલ જ નહીં અને રાતે જેમ ધાડ પાડું લોકો આવે એવી રીતે અલગ અલગ રાજકોટના વિસ્તારોમાં 13 અલગ અલગ જગ્યાએ મંદિરોના ડિમોલેશન। આજે શનિવાર છે, હનુમાન દાદાના મંદિરો ઝાઝા તૂટ્યા છે, આજે શનિ જયંતિ પણ છે। રાજકોટની જનતામાં એક જાગૃતતા આવે અને આ આંધળું અને બેરું તંત્ર, ભ્રષ્ટાચારી તંત્ર ભારતીય જનતા પાર્ટીનું એની પણ આંખ ખુલે એના માટે આજે અહીંયા રામધૂન બોલાવી અને હનુમાન દાદાના ક્યાંય ને ક્યાંય શ્લોક બોલીને આજે અમે એક આ કાર્યક્રમ આપેલો છે। કારણ કે લોકશાહીની અંદર લોકપ્રતિનિધિ કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ પાર્ટીનો હોય, લોકોના પ્રશ્નને જ્યારે ઠેસ પહોંચતી હોય, લોકોની, રાજકોટના લોકોની લાગણી દુભાતી હોય ત્યારે એમની સાથે ઊભું રહેવું એ કોઈ પણ પાર્ટીના લોકપ્રતિનિધિની ફરજ છે। એના માટે અમે આજે ભેગા થયા છીએ। આવનારા દિવસોમાં આશા રાખીએ કે તંત્ર બીજા પણ વધારાના મંદિરો ઉપર ડિમોલેશન કરવાની છે એ ન કરે અને જ્યાં કરવું પડે એવું હોય ત્યાં ધર્મગુરુઓ અને વિસ્તારના રહીશો સાથે ચર્ચા કરીને આગળ વધે। ભારતીય જનતા પાર્ટીની બેધારી નીતિ રહી છે। હમણાં જ ચૂંટણી પૂર્ણ થઈ ત્યારે લોકપ્રતિનિધિઓ બધી પાર્ટીઓના પ્રચારમાં જતા હતા, પણ જે 4 વોર્ડની અંદર ડિમોલેશન થયું ત્યાંના કોર્પોરેટરો કે એ વિસ્તાર, એ વિધાનસભાના ધારાસભ્ય કે સંસદ સભ્ય એક પણ જગ્યાએ દેખાણા નથી। તો આપના માધ્યમથી 2 હાથ જોડીને રાજકોટની જનતાને વિનંતી કરું છું કે લોકશાહી અને બંધારણે જે આપણને હક આપેલો છે કે આપણે કોઈ પણ પાર્ટીના વ્યક્તિને ચૂંટીને મોકલા હોય પ્રતિનિધિ તરીકે, તો એમને એક ફોન તો કરીએ આપણે કે અડધી રાતે આપણા હનુમાન દાદાની ડેરીઓ પાડવાનું કારસ્તાન કોની સૂચનાથી કરવામાં આવે છે? આ કરવું પડશે, કારણ કે આ બંધારણ અને લોકશાહી આપણને હક આપ્યો છે। તમારા વિસ્તારોમાં જ્યાં જ્યાં લોકો લોકપ્રતિનિધિ તરીકે જે પાર્ટીના ચૂંટાઈને આવેલા છે એને આવો એક પ્રશ્ન રાજકોટની જનતા, ધર્મપ્રેમી જનતા પૂછે એવી વિનંતી 2 હાથ જોડીને કરું છું। અમે જે આસ્થા સાથે ચેડા કરનારા લોકો છે એની સામે અમે લડવા મક્કમ છીએ અને લડતા રહીશું।